જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે અમારું પિકનિક જાય છે વોટર પાર્ક। જો અમારા હેત્વિક તૈયાર થઈ ગયો, નેન્સી બી, પ્રાંસી બી। ક્યાં જવાનું પાનું? વોટર પાર્કમાં નાવા જવાનું છે? હે ક્યાં જવાનું એથી? નાઈ નાઈ કરવા? હા, હાલે વાહ, જો તૈયારી થઈ ગઈ। શું મોબાઈલ પલળે રહી એટલે આવી ગયા છે અમારા દેવરજી, એ બી સાથે આવવાના છે વોટર પાર્કમાં। ના ના કરતા હતા, પરાણે આવ્યા છે। હેત્વિક, અરે આય હાય, ક્યાં જવાનું કાનું? ચાલો લઈ લે હેત્વિક। જો અમે વોટર પાર્કમાં ઉપડ્યા। નાઈ નાઈ કરવા જવાનું કાનું? અત્યારે અમે આવી ગયા છે વોટર પાર્ક, 7S વોટર પાર્ક। નહીં નહીં કવાઈ હે, અમારી હેત્વિક બી આવી ગયો હે ને હેત્વિક। તો બસ અમે આવી ગયા હતા 7 વોટર પાર્કમાં, જે અમદાવાદમાં આવેલું છે, અને ત્યાંની પ્રાઇસ છે 650 રૂપિયા, અને આપણે જમવાનું ખાવા પીવાનું ઇન્ક્લુડ કરાવીએ તો 850 રૂપિયા પ્રાઇસ છે, સોમવારથી શનિવાર સુધી। અને રવિવારે છે ને ચાર્જ વધારે હોય છે, લગભગ 1000 રૂપિયા હોય છે। અને અમે ફૂલ એન્જોય કરી હતી આ વોટર પાર્કમાં, 7S વોટર પાર્કમાં ખૂબ મજા આવી ગઈ। અને ત્યાંના કોસ્ચ્યુમ આપણે લઈએ તો 150 કે 100 રૂપિયાનો એનો ચાર્જ હોય છે। અને જમવાનું બી સારું હોય છે, ફૂડ બી બધું સારું હતું। જો તમે મોર્નિંગના બ્રેકફાસ્ટમાં જશો તો તમને આપી દેશે બટેકા પૌવા અને ચા અને કોફી। અને સાંજના નહીં, બપોરના લંચમાં ફૂલ ભાણું હોય છે, રસ, 2 સબ્જી હોય છે, દાળ ભાત આ રીતનું, અને રોટી, પનીરનું શાક અને છોલેનું શાક હતું। સારું હતું ફૂડ, બહુ તીખું બી નહીં, બહુ મોરું બી નહીં, ટેસ્ટી એ સારું હતું, અને ખૂબ મજા આવી ગઈ। અને બપોરે આપે 4 વાગ્યાના નાસ્તામાં ચા અને બિસ્કિટ આપે છે, અને ખૂબ મજા કરી। છોકરાની રાઇડ્સ બી અલગ, મોટાની રાઇડ્સ બી અલગ હોય છે, અને ખૂબ મજા કરી બધાએ। અને બધી રાઇડ્સ અમે ફૂલ એન્જોય કરી। અહીંયા જો હું ને નેન્સીને બીક લાગતી હતી એટલે બધે મારી જોડે એને લઈને જતી હતી, જેથી એ બીવે નહીં। અને અહીંયા જો નેન્સી અને પ્રાંસી બે ડિસ્કો કરે છે, કેમ કે મેં આમાં વોઇસ બંધ કરી દીધો છે। વોઇસ બંધ કરવાનું કારણ મોટું એ જ છે કે ત્યાં છે ને મ્યુઝિક વાગતું હતું, બહુ મોટેથી વાગતું હતું, અવાજ વધારે આવતો હતો ને, એટલે આમાં આપણે કોપીરાઇટ આવી શકે સાઉન્ડની હિસાબે, એટલે મેં છે ને વોઇસ બંધ કરી દીધો છે। બાકી ફૂલ મજા કરી છે। આ અમે અત્યારે બેઠા છે ને એ વે પુલ છે, વે પુલ બી એટલો મસ્ત હતો, અને ખૂબ એન્જોય કરી છે વે પુલમાં બી। અને તમે જેટલા અંદર જાઓ ને વે પુલમાં એટલી તમને વધારે મજા આવે। અને અહીંયા જો હું અને ભાઈ અમે બંને આ રાઇડ્સ એકસાથે કરી હતી, પણ બીક લાગતી હતી પણ કરી હતી। આ રીતે ખૂબ મજા કરી, આખો દિવસ જતો રહ્યો તો અમારો। અને અહીંયા અમારા નેન્સીએ કરી હતી સાયકલિંગ, એને એ કરવી હતી સાયકલિંગ, અને અમે કરી હતી જીપ લાઇન, અને આ નેન્સીએ કરી હતી સાયકલિંગમાં વેટ હતો 50 કિલો, અને જીપ લાઇનમાં હતો 80 કિલો, એટલે 50 કિલોની અંદરના લોકોને સાયકલિંગનું જ હતું, અને 80 જેટલા હોય વેટવાળા એનું હતું જીપ લાઇન। તો અહીંયા જો નેન્સીએ કરી છે સાયકલિંગ, ફર્સ્ટ ટાઈમ આટલી આ રીતે હિંમત કરીને ગઈ હતી મારી દીકરી, પણ એને મજા આવી ગઈ। એણે બી, છોકરાઓએ, અમે મોટાએ બધાએ ફૂલ એન્જોય કર્યો હતો। અને નેન્સી, પ્રાંસી, હેત્વિક અને ભાઈ એ ફર્સ્ટ ટાઈમ વોટર પાર્કમાં આવ્યા હતા, એટલે ખૂબ એન્જોય કર્યો આ રીતે। અને સેફટી સાથે આપણને ત્યાં લઈ ગયા હતા।
આ રીતે નેન્સીને સેફટી સાથે ત્યાં એને લઈ જતા હતા. પેન્ડલ આપણે જાતે મારવાના અને અહીંયા વચ્ચે એને એ અટકાઈ બી ગઈ હતી. અને અહીંયા અમે કરી હતી, મેં અને ભાઈએ કરી હતી જીપ લાઈન. જો અત્યારે હું આવી રહી છું. બહુ મોટી હતી, ઠીક આ છેડેથી આમ નદી જેવું હોય ને, આમ નદી તો નથી પણ એ રીતનું આ છેડેથી ઓલા છેડે સુધી બહુ લાંબી લાઈન હતી. પણ ખૂબ મજા આવી આમાં બી. અને જીપ લાઈન કરવાની ફર્સ્ટ ટાઈમ કરી હતી, બીક તો લાગતી હતી પણ કરી લીધી. અહીંયા ભાઈ આવી ગયા. અમે બે ભાઈ અને હું અમે બેએ ફર્સ્ટ ટાઈમ જ જીપ લાઈન કરી છે. અને આમાં પાછું જીપ લાઈનમાં બી એ રીતનું હોય કે આપણે છે ને કપડાં સુકાઈ જવા જોઈએ. ભીના કપડાં તમને ત્યાં જીપ લાઈન કરવા નહીં દે, એટલે કપડાં કોરા થોડા થઈ જાય ને આપણા વોટર પાર્કમાંથી ત્યારે આપણને કરવા દે. આ લોકો કોરા કપડાં થોડા હોવા જોઈએ, જેથી ભીના કપડામાં શું લસરી બસરી જાય એ રીતનું હશે ખબર નહીં, પણ ત્યાં અમને એવું કીધું હતું કે કપડાં કોરા થોડા થઈ જાય ને પછી જીપ લાઈન તમને કરવા દેશું. તો બસ જો આ રીતે મેં એને ભાઈએ જીપ લાઈન કરી હતી. સુનિલે નથી કરી કેમ કે એ છોકરાને સાચવતા હતા અને પ્લસ વિડીયો ઉતારતા હતા. એમને બી કરવી હતી પણ પછી ના કરી. તો હવે રિટર્ન હું થઈ છું અને વચ્ચે હું અટકી જઈશ કેમ કે ત્યાંથી જે આપણે ફોર્સ આમ ધક્કો મારવાનો હોય ને એ જોશથી નહોતો વાગ્યો. એટલે મને ખબર ડાઉટ તો પડી ગયો હતો કે હું વચ્ચે અટકી જ જવાની છું, કેમ કે આપણને ખ્યાલ તો આવી જ જાય. એટલે આ રીતે હું પછી અહીંયા વચ્ચે અટકી ગઈ હતી. અટકી ગઈ પછી ત્યાંથી ત્યાંના માણસો હોય ને એ આપણી હેલ્પ કરવા આવી જાય છે. અને ખૂબ મસ્ત વોટર પાર્ક છે, એટલું મસ્ત વોટર પાર્ક છે કે આખો દિવસ તમારો ક્યાં જતો રહે ને તમને ખબર બી ના રહે. છોકરાઓની રાઇડ્સ અલગ, મોટાની અલગ, વે પુલ બી એટલું મસ્ત અને ફૂડ બી એટલું સારું જ હતું અંદર. અને તમારે જો ખાલી 650 વાળી ટિકિટ લઈને એન્જોય કરવું હોય તો બી તમે કરી શકો છો. અને ફૂડ ઇન્ક્લુડ કરાવવું હોય તો 850 અને અંદર કેન્ટીન જેવું બીજું એક્સ્ટ્રા એ આપણા અલગ પૈસાથી અંદર નાનું કેન્ટીન જેવું બી હતું, જેમાં તમને સમોસા, મંચુરિયન એ બધું બી અંદર મળી જતું હતું. એ તમારા ખુદના પૈસેથી રહે અંદર લેવાનું. અને આ બધું આપણે ટિકિટની અંદર જ આવી જાય. અને ત્યાં આ રીતનો હિંચકો હતો, ત્યાં હેત્વિકે ખાધો હતો. અને અહીંયા મેં અને સુનિલે આ રાઇડ્સ કરી હતી, ટ્યુબવાળી રાઇડ્સ. બહુ મજા આવી હતી આ રાઇડ્સમાં બી. અને પછી અમે આવી ગયા હતા બધા ચિલ્લર પાર્ટીને લઈને. અમે આ છોકરાઓની રાઇડ્સ બાજુ, તે છોકરા બી એન્જોય કરે. અમારને પ્રાંસી આ રીતે ત્યાં એન્જોય કરતી હતી. અને જો અહીંયા હેત્વિક પ્રાંસીને એવો હેરાન કરતો હતો ને, ઘડીએ એના વાળ ખેંચે અને પાણી ઉડાડે ને એવું કરતો હતો એને. જો પણ છોકરાઓએ બી ફૂલ એન્જોય કર્યો હતો આખો દિવસ. અમે સવારના 10 વાગે એન્ટર થઈ ગયા હતા તો સાંજના અમે 5 વાગે ત્યાં રિટર્ન થયા ત્યાંથી. અને આ રાઇડ્સમાં ઊંચી મોટી રાઇડ્સ હતી, એમાં હું ઉપર ગઈ હતી. બધાએ વારાફરતી કરી હતી. મેં, સુનિલે અને ભાઈ અમે ત્રણેય વારાફરતી કરી હતી આ રાઇડ્સ. અહીંયા વે પુલ છે, આ આવી ગયા અમે. જ્યાં વે પુલ છે ને એટલો મસ્ત છે ને, ત્યાં આમ નારિયેળી જેવા ઝાડ જેવું આકારનું કરીને ત્યાં 4 કે 5 જેવા હતા અને ત્યાંથી પાણીના આમ ફુવારા જેવું આવતું હતું. અને છોકરાઓને બી મજા આવતી હતી. અને વે પુલમાં નાના આમ મોજા જેવું આવે ને એટલે છોકરાઓને વધારે આનંદ આવતો હતો. અને બીજું એક આ હતું, જેલ ફિશ જેવું હતું ત્યાં એ આકારનું. અને ઠંડો પવન આવે અને થોડું આમ ફુવારા જેવું થાય અને ઠંડો એકદમ આપણો પાણી લાગે આપણને. પણ બહુ મજા આવતી હતી અહીંયા બી. અને સાઉન્ડ તો શું વાગતા હતા કે ફૂલ એન્જોય જ કરો તમે. અને બહુ પબ્લિક બી બહુ એન્જોય કરતી હતી બધી ત્યાંની. અહીંયા હું ને નેન્સી એન્જોય કરીએ છીએ. અને આ રાઇડ્સ બહુ ઊંચી હતી, જેમાં ભાઈ અને સુનિલ ગયા હતા. ટ્યુબવાળી હતી આ બી રાઇડ્સ. જો આ રીતે બહુ ઊંચી હતી અને મજા, એ લોકોને બી બહુ મજા આવી હતી. આ રાઇડ્સ મેં નથી કરી, મારે કરવી હતી
પણ શું હેત્વિક પ્રાંસીને રાખવાના હતા. આ જે રાઇડ્સ મેં એને સુનિલે કરી હતી એનો વિડીયો સરખો નહોતો આવ્યો, પણ ભાવિકભાઈવાળો સરખો વિડીયો આવ્યો છે, કેમ કે એ ઉપરથી સુનિલ ઉતારતા હતા એટલે મસ્ત વિડીયો આવ્યો હતો. કેચઅપ સારું થઈ ગયું. આખું કેટલી મોટી ઊંચેથી રાઇડ્સ હતી, લગભગ 4 થી 5 માળ જેટલી ઊંચી હતી આ રાઇડ્સ. અને આ અહીંયા રાઇડ્સ હતી બધી છોકરાઓમાં નહીં અને મોટાઓની બધી ભેગી હતી. એક જ્યાં ચિલ્લર પાર્ટી બી હોય અને મોટા બી હોય એ રીતનું હતું. તો આ રાઇડ્સમાં અમારે નેન્સી થોડી બીતી હતી ને, એટલે નેન્સીને બધે મારી જોડે લઈને આગળ રાખીને કરાવતી હતી કે એને ડર દૂર થાય. એટલે બધી રાઇડ્સમાં મારી જોડે એને આવી રીતે લઈને હું 5-6 રાઇડ્સ મેં એને આવી રીતે લઈને કરાવી. એને બી આનંદ આવ્યો, મને બી આનંદ આવ્યો અને એ તો બહુ ખુશ થઈ ગઈ કે એને શું બીક ફર્સ્ટ ટાઈમ હતું એટલે બાળક બીવે તો ખરી, બીક તો લાગે. એટલે બીક દૂર કરવા માટે હું આવી રીતે એને થોડું મદદ કરતી હતી અને એને બી બહુ મજા આવતી હતી. અને બંધવાળી હોય ને એટલે થોડું કોઈ બી હોય, બાળક હોય કે આપણે, બીક તો લાગે જ. આવી રીતે બંધવાળી રાઇડ્સ હતી આ બી, પણ ખૂબ એન્જોય કર્યો છે અમે. અને હવે આ જો નાના ચિલ્લર પાર્ટીની જે લપસણી છે ને એ છે. આમાં જો નેન્સી, પ્રાંસી ને હેત્વિક ત્રણેય એન્જોય કરી હતી. અને બધી રાઇડ્સ મસ્ત હતી, મોટાથી લઈને નાના સુધીની બધાની રાઇડ્સ મસ્ત હતી. આ જો ઊંચી રાઇડ્સ છે અહીંયા, જો આ રીતે જો મછલી જેવી છે ને એ નાના છોકરાઓ માટેની છે. અને અહીંયા હું ને નેન્સી ગયા હતા આ રાઇડ્સ કરવા, તો હવે હું ને નેન્સી આવીશું. અને આ રાઇડ્સ બી બહુ ઊંચી હતી. આ જે રીતે મેં તમને આગળ કીધું એ જ રીતે કે હું નેન્સીને આવી રીતે લઈને જ જતી હતી બધે, કે એનો ડર દૂર થાય. અને ફર્સ્ટ ટાઈમ ગયા હતા, આ નેન્સી માટે તો ફર્સ્ટ ટાઈમ જ હતું, એટલે છોકરાને થોડો ડર તો લાગે બાળકને. જો આ રીતે હું નેન્સી આવી ગયા. અહીંયા જો પછી એકલી ગઈ હિંમત કરીને. અહીંયા ફરી હું ને નેન્સી, ભાઈ વારાફરતી બધા ત્રણેય કરી હતી રાઇડ્સ આ. અને આખો દિવસ તમારો ક્યાં જતો રહે ને તમને ખબર બી ના રહે. ઉલટાનું એમ થાય કે હજી ટાઈમ મળ્યો હોય ને તો હજી એન્જોય કરીએ, એટલું એન્જોય કરવાનું મન થાય તમને. અહીંયા હેત્વિકને બી છે ને અમે સેફ્ટી જેકેટ પહેરાવી દીધું હતું બલૂન્સવાળું, કે શું આમ તો પાણી બહુ બધે માપનું જ હતું, પણ આપણને ડર રહે એટલે ઘરેથી લઈને જ ગયા હતા. એને ટ્યુબ ને બધું લઈને જ ગયા હતા રાઉન્ડવાળી. અહીંયા જો આ નાના છોકરાની આ રીતની હતી નાની રાઇડ્સ લપસણી જેવું, કે જોથી છોકરા બી એની જાતે એન્જોય કરી શકે. કેટલી મસ્ત નાની એવી લપસણી છે, પણ છોકરાઓને આનંદ આવી જાય. નાના મોટા બધા એન્જોય કરી શકે ને એ રીતનું વોટર પાર્ક હતું. અને વોટર પાર્કમાં બી છે ને બધા ફૂલ એન્જોય કરે એ રીતની, આમ કોઈ બધી જગ્યાએ સેફ્ટી ગાર્ડ બી ઊભા હોય, જેથી આપણને કંઈ તકલીફ પડી હોય ને તો તેથી તરત આવી શકે. આ વે પુલમાં જો બાપ દીકરી કેવી મસ્તી મોજ મસ્તી કરે છે. વે પુલ બી સારો હતો. અહીંયા બાપ દીકરીની મસ્તી ચાલે છે. અને હવે અહીંયા તમને હું બતાવું છું જ્યાં અમે ત્યાંના ફોટા પાડ્યા હતા યાદગીરી માટે. તો બસ આ બધા ફોટા તમારી સાથે શેર કરું છું. બસ આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય.